વિડીયો બનાવીએ છીએ બ્લોક વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। આજ તો આપણે કાદુ ખૂંદીને સરસ મજાનો ચૂલો નાખવાનો છે તઈએ તો પહેલાં તો જો સટકોર્યું છે આમાં આપણે પાણી સટકોરી દીધું અને પછી મળ્યા છે કાદુના લોંદા કરવા। કરીએ છીએ તગારું। વિડીયો ઠેઠ સુધી જોજો બધા, કેમ કે આ કેવી રીતના ચૂલો બનાવવાનો હોય તો આજ તો કાદુનો ચૂલો બનાવવાનો છે આપણે રસોઈ બનાવવા માટે। તો વિડીયો તો આપણે ઠેઠ સુધી જોજો જ તે। તગારું ભરાઈ ગયું છે તો આપણે ઠલાઈ આવીએ તગારું। આપણે નાખતા જઈએ તો પછી કેટલો કાદુ જોઈએ કેટલો નહીં, તો કાદુ આપણે હારવાર તગારું ભરીને લાવ્યા તો નાખતા જાય કેટલો જોઈએ કેટલો નહીં આપણને ખબર પડી જાય। ચૂલાની પેટલી તો પેલા તો પેટલી જ નાખવાની। આ ઈટું તો એમ મેકી કેમ કે સોરસ હરખી બને ને પેટલી। તો આપણે ભૂમિબેન જાગ્યા છે એક હિસ્કો લઈ આવો, વિડીયો ઘડીક બંધ રાખી। પેટલી નખાઈ ગઈ છે અને આપણે એક હરખી કરીએ છીએ હવે આમ હવાળે। આજને આજ ચૂલા કોરીએ નાખવાના છે, પડી રહેવા દે બધા, એમાં આપણે કઈ પડી રહેવા દેવી નથી। ચાલ પેટલી કરવાની હોય। છે ચૂલો રે તો સારું, પાકી જાહે ન કરે એવું લાગે મને કા ભૂમિબેન? તમને ભૂમિબેન કાદુ થૂથવાનો મોળો જેવ ન થાતો? ને થાતો તો સારું લ્યો। મમ્મી એક બગડે ઈ ભલે બગડે એમ કે? મમ્મી બગડે તો ભલે બગડે એમ કે? એ હાસુ હો ભૂમિબેન। તો આપણે ગોળ ગોળ નિશાન કરી નાખીએ, કવડો ચૂલો રાખવો કવડો ની। ચાલો એક નિશાન થઈ ગયું છે ગોળ ગોળ। હવે એક ચૂલો અહીંયા, આ તો નાનો અમથો જ બનાવવો છે, કાંઈ બહુ મોટો બનાવવો નથી। આમાં ચા બનાવવાનો। રેડી? પૂતળું બન્યું એમ લાગે અત્યારે તો। હું બન્યું ભૂમિબેન? પૂતળું તો આપણે કોરવાનું ચાલુ કરી દઈએ। જવા ભૂમિ એમ કે પૂતળું બન્યું એમ ગોળ ગોળ લીટો કર્યો ને તે। રેડી? હવે આમાંથી કાઢ લેવાનો કાદુ ગોળ ગોળ તંજો તગારું, પાછું ભરીએ તગારું। પેલા નાખીએ પેડલી વધાઈ કોઈ પાછું જો ભર લઈ તગારું। પાણી બણી આવી છે કે હેમાં કવામાં? કવા થોડો બનાવ્યો કાંઈ અમે તો સુલ્લા બનાવીએ, સુલ્લા રસોઈ બનાવવાના। સુલ્લા માથે રસોઈ થાય, લાકડાની એવી કે ગેસ ઉપર થોડી થાય। હે ભૂમિબેન? તો આવી મહેનત કરવાની સાચી વાત છે કે? જરૂર હું? હે ભૂમિબેન એ કે છે હા પૂતળું બનાવ્યું? હાલો તો હવે ઠેઠ આપણે આ આખો ચૂલો બની જાય પછી બતાવું। આપણે તો પેલો ચૂલો તો બનવા આવી ગયો છે। કેવો બન્યો ભૂમિબેન? ચૂલો કેવો બન્યો છે? મસ્તીનો બન્યો છે। તો જો આપણો ચૂલો તૈયાર થઈ ગયો છે। આખો
આખો સુલો બની જાય ને ત્યાં સુધી વિડિયો જોજો અમારો જરૂર ને જરૂર. કા ભૂમિબેન આપણે તાવડીનું માપ કાઢી લઈએ કેમ થાય કેમ નહીં. કા ભૂમિબેન તાવડી થઈ ગઈ કે નહીં? તો આપણી તાવડી થઈ ગઈ છે સરસ મજાની. જો ભૂમિબેન તાવડી થઈ ગઈ છે. જો માપ કરવું પડે આપણે પછી સુલો તૈયાર થાય. હાલો તો એક સુલો આપણો તૈયાર. કા ભૂમિબેન બીજો ચૂલો પણ બનવા માંડ્યો છે આપણે. અહીંયાથી થોડોક વધારે વી આવ્યો છે કાદુ તો પાછો લગાડી દઈએ. ચીકણો કાદુ છે એટલે કઈ બરાબર મજા નથી આવતી હો ભૂમિબેન. ચૂલો બનાવવાની નથી આવતી મજા. કાદુ બહુ ચીકણો પડે છે. શું પડે? જલ્દી જો. બીજો સુલો આપણો તૈયાર થાય છે. બની ગયો. ચૂલા બે બની ગયા. પાળી તો નાખવી પડે ને, નકર ચૂલાની રેખા ક્યાં નાખવાની? ના એ બનાવવાનું. તો આપણો સુલો છે કે તૈયાર થઈ ગયો છે. તો સુલો કેવા લાગ્યા તમને તો જરૂર અમને કોમેન્ટમાં બતાવજો. કેમ દેશી સુલા આપણા આની માથે રસોઈ બહુ મસ્ત થાય. તો સુલા જોઈને પછી અમને જરૂર જણાવજો કોમેન્ટમાં કેવા સુલા બન્યા છે કેવા નહીં. તો બધા મિત્રોને જય સાવનમાં આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે.